સુરતમાં પુણાગામ હત્યા કેસમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, જેમાં 8મી મેના રોજ યુવતીના પિતાની હત્યા કરવામાં આવી હતી. આરોપી મુસાનીને હોસ્પિટલમાંથી રજા બાદ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ તપાસ કરી હતી. તો પ્રેમમાં પાગલ બનેલા યુવકે કાતરના ઘા ઝીકી હત્યા કરી હોવાનો આરોપ છે. ત્યારે હત્યા બાદ આરોપીએ આપઘાતનું નાટક રચ્યાનું પણ સામે આવ્યું છે. પુણા પોલીસ સ્ટેશન ખાતે પુણા ગામની અંદર 8 તારીખના રોજ સવારની અંદર પુણા પોલીસ સ્ટેશન પોલીસને એક માહિતી મળેલી કે ઓમ શાંતિ જે સિલાઈ ખાતું છે, ખાતાની અંદર એક કારીગરે અન્ય એક કારીગરને કોઈ ચપાવવા કોઈ ઘા કાતર વડે પીઠના ભાગે ઘા મારી અને મોત નિપજાવે છે. તે તાત્કાલિક પુણા પોલીસ સ્ટેશનની તમામ ટીમ ત્યાં આવી ગયેલ અને ત્યાં ફોરેન્સિક ગામના સિનિયર અધિકારીઓ પણ આવી ગયેલા હોય. તપાસ કરતા એવું મારું જાણવા મળે બંને પશ્ચિમ બંગાળના રહેવાસી બંને હોય, બંને એક જ જિલ્લાના હોય અને આ જે આરોપી છે મરણ જનાર ચાંદ મોહમ્મદ છે એને આરોપીએ એની કોઈ જે છોકરી છે એ છોકરીને કોઈ ફોન દ્વારા કે અન્ય કોઈ સોશિયલ મીડિયાના મારફતે એને મેસેજ કરેલો હોય, જેથી કરીને આ બંને જે મરણ જનારના આરોપી વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલ અને જે બાબતે આ જે બનાવ બનવા પામેલ છે આમાં કોઈ અસામાજિક તત્વ કે કોઈ બીજા કોઈ અન્ય કોઈ વ્યક્તિ હોય એવું સામેલ મળી આવેલું તપાસમાં મળી આવેલ નથી. અને બીજું એક આ પુણા પોલીસ સ્ટેશનની અંદર 7 તારીખે પણ એક જે બનાવ બનેલો હોય જેમાં પણ એક ફેમિલી મેટર હોય, જેમાં મરણ જનાર જે આરોપી છે આરોપીને મરણ જનાર કોઈ એના મમ્મીની માતા થતી હોય, મતલબ કે એની દાદી છે, દાદીના દ્વારા ઠપકો આપવાના કારણે બનાવ બનેલ છે, જેથી આ બંને ઘટનાઓ બનવા પામેલ છે.